રસ્તો તમામ લોકોની અવરજવર માટે બનેલો છે ને સૌ કોઈનો છે, કેમ કે એ રસ્તો બનવા માટેના ટેક્સ જાહેર જનતા ભરે છે. પરંતુ ખેસની આડમાં, કોઈ રાજકીય પાર્ટીના ખેસની આડમાં કોઈ ખુલ્લેઆમ દાદાગીરી કરે અને રસ્તાની વચ્ચોવચ્ચ કાર મૂકી દે અને ટ્રાફિક જામ થઈ જાય અને નાના નાના માસૂમ મૂર્ખાઓ ઓસે જે સ્કૂલે જતા હોય તેમની આખી બસ રોકાઈ જાય ને તેમને પગપાળા જવું પડે, કેમ કે ખેસની આડમાં ખુલ્લેઆમ આ શખ્સ દાદાગીરી કરતો હતો, જેનો વિડીયો રાજકોટ શહેરમાં વાયરલ થઈ ગયો. આવી ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. કેસની આડમાં દાદાગીરી કરતો આ શખ્સ કોણ છે? કેટલો સમય ટ્રાફિક જામ રહ્યો? નાના નાના માસૂમ ભૂલકાઓને કેમ ચાલતું જવું પડ્યું? પોલીસ કાર્યવાહી કરશે કે કેમ? તેની સામે સવાલ ઉભા છે. રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોએ ભારે ચર્ચા જગાવી છે. વિડીયોમાં ભાજપનો ખેસ પહેરેલો એક શખ્સ રસ્તા વચ્ચે પોતાની કાર ઊભી રાખતો જોવા મળે છે, જેના કારણે સ્કૂલ બસ સહિત અનેક વાહનો અટવાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હોવાનું વિડીયોમાં દેખાય છે. સમગ્ર ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિકે ઉતારી વાયરલ કર્યો છે. જો કે વાયરલ વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ અમે કરતા નથી. જોઈ શકો તમે આ છોકરાઓને હવે ઉતારું અને છોકરા હાલીને જાય, છોકરા રોવે છે ગાડીમાં, હજી કોઈ આવ્યું નથી ગાડી લેવા. આ રોડ ઉપર ગાડી પડી છે, બરોબર. નાના છોકરા હવે રોવે, આવવા દો, ઉતારો. જો છોકરાને અમે હાલી લઈ જઈએ સ્કૂલે. આ ભાઈ ભાજપમાં છે, ભાજપમાં હોય એવો ઝંડો માર્યો છે એટલે થોડીક હવા હોય એવું લાગે છે. તમે જોઈ શકો હવે છોકરા અમે હાલીને લઈ જઈએ. હાલો બસ અહીંયા ગાડી આડે આગાડીઓ ભાઈ. ના ના બસ બીજી બસ મંગાવી લો હમણાં. જો તમે છોકરા અહીંયા હાલીને જાય છે, છોકરાઓને હાલીને લઈ જઈ છીએ. આવે ત્યાં બસ ફોર વ્હીલ આડી મૂકીને વયા ગયા ભાઈ. અહીંયા ઉભા રહ્યો અહીંયા સાઈડમાં. એક વિડીયો વાયરલ થયો, કહેવાય રહ્યો છે કે રાજકોટ શહેરનો આ વિડીયો છે. એક શખ્સે દાદાગીરી કરીને કાર વચ્ચોવચ્ચ ઊભી કરી દીધી. તેની સામે ઊભી રહી છે નાના ભૂલકાઓથી ભરેલી સ્કૂલે જતી બસ. વાહનોની લાંબી કતારો લાગી છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. ખેસની આડમાં ખેસનો રૂઆબ કાયદા પર ભારે પડી રહ્યો છે. આ શખ્સ સામે કેવી રીતની કાર્યવાહી થવી જોઈએ તે સૌ કોઈ સારી રીતના જાણે છે. સ્થાનિક લોકોમાં આક્રોશ ચરમસીમાએ છે. રાહ જોવાઈ રહી છે કે આ શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને કોઈ પણ રાજકીય પાર્ટીનો કેસ ધારણ કરીને કોઈ પણ શખ્સ ખુલ્લેઆમ જાહેર માર્ગ ઉપર કનડક કરીને કોઈને હેરાન પરેશાન ના કરે ને તેને વ્યવસ્થિત પાઠ શીખવાડવામાં આવે. દ્રશ્યો જોશો તો ચોંકી ઉઠશો કે નાના નાના બાળકો કેવી રીતના ચાલીને સ્કૂલે જવા માટે બસમાંથી ઉતરીને મજબૂર થયા છે, માત્ર ખેસની આડમાં એક શખ્સની દાદાગીરી ના કારણે. વિડીયોમાં દેખાતો શખ્સ ભાજપનું ખેસ પહેરેલો હોવાનું નજરે પડે છે.
કથિત રીતે રસ્તા વચ્ચે કાર ઊભી રાખતા ટ્રાફિક અટકી ગયો હતો. આ દરમિયાન સ્કૂલ બસમાં બેઠેલા બાળકો અને અન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાનું વિડીયોમાં દેખાય છે. સમગ્ર વિડીયો એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો, વાયરલ થયો. ગુજરાત ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ સવાલો ચોક્કસ ઉભા થઈ રહ્યા છે કે શહેરના રાજમાર્ગો પર રસ્તા વચ્ચે ગાડી ઊભી કરી દીધી, કેસના આડમાં દાદાગીરી કરી, પોતે કોઈ વીવીઆઈપી હોવાનો ડોળ કર્યો અને સાથે સાથે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જતા હતા, નાના નાના માસૂમ ભૂલકાઓ, એ બસને પણ રોકાવવું પડ્યું. આખરે સ્કૂલનો સમય થઈ જતા નાના ભૂલકાઓએ ચાલીને સ્કૂલે જવાનો વારો આવ્યો, પરંતુ આ શખ્સે જરા પણ નરમાશ ન ભરી અને દાદાગીરી કરીને વચ્ચેથી કાર ન હટાવી. લાંબી લાંબી વાહનોની કતાર જોવા મળી રહી. બીજી બાજુ સરકાર કાયદો અને વ્યવસ્થાની વાત કરે છે, સુરક્ષાની વાત કરે છે, પરંતુ આ શખ્સ દાદાગીરી કરીને તેને પડકાર આપતો હોય તેવું લાગી રહ્યું છે. કડક હાથે કાર્યવાહી થાય તેવી સૌ કોઈની માંગ છે. કાર્યવાહી થાય તેની સામે મીટ માંડીને પ્રજા બેઠી છે, કેમ કે આ શખ્સે જે કૃત્ય કર્યું છે એ કદાચ તમામ લોકોની અંદર રોષની લાગણી પ્રગટાવી છે. હાલ આ વિડીયો કયા સંજોગોમાં બનાવાયો અને સમગ્ર ઘટનાની હકીકત શું છે તે અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી. આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તેની પણ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. જો તપાસ થશે તો તે પછી જ ઘટનાના તમામ તથ્યો સ્પષ્ટ થઈ શકશે. કેસ કોઈ પણ રાજકીય પાર્ટીનો હોય, પરંતુ કાયદાથી ઉપર નથી. એક બાજુ નાયબ મુખ્યમંત્રી, ગૃહપ્રધાન ખુલ્લેઆમ ભાષણમાં આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવાની વાતો કરે છે, જ્યારે બીજી બાજુ આ શખ્સ ખુલ્લેઆમ પડકાર આપી રહ્યો છે. ટ્રાફિકથી વ્યસ્ત માર્ગ ઉપર કાર વચ્ચોવચ્ચ ઊભી રાખે છે. માસૂમ બાળકોથી ભરેલી ખીચોખીચ બસ રસ્તા વચ્ચે ઊભી રહે છે અને આ ભૂલકાઓને સ્કૂલે જવાનો સમય થતો હોવાથી ચાલીને જવા માટે મજબૂર બને છે. વિડીયો વાયરલ થાય છે અને બીજી બાજુ આ શખ્સ કાર વચ્ચે મૂકીને ત્યાંથી પલાયન થઈ જાય છે. તમામ જે વાહન ચાલકો હતા તેમને ફરજિયાતપણે રસ્તે રોકાવાનો વખત આવે છે. ટ્રાફિક જામના દ્રશ્યો થાય છે. વાત છે જવાબદારીની, કાયદાના અમલની. શખ્સ સામે કડક કાર્યવાહીની સૌ કોઈ માંગ કરી રહ્યા છે. હવે પોલીસ દાદા આવા શખ્સ સામે કેવી રીતના કાર્યવાહી કરી છે તેની સામે સૌ કોઈની મીટ મંડાઈ રહી છે.